ઘણા પણ આમાં એક અત્યારે એવું છે કે ઘણા એન્ટરપ્રિન્યોર્સ છે ને એને એક માઇન્ડની અંદર બેસી ગયું છે કે ભાઈ આજે હું એડ કેમ્પેન ચલાવો ને કાલે મને એમાં રિઝલ્ટ મળવું જોઈએ, અથવા તો સેલ્સ કેમ્પેન ચલાવો તો મારે કાલથી એમાં સેલ્સ આવવો જોઈએ. તો હવે એમાં શું કહેવા માંગુ છું? જમાનો એવો છે કે હું ટીક કરું ને પિઝા મારતે આવી જાય. હમણાં જનરેશન એવું છે, સમય એવું છે, સ્પીડ એટલી બધી છે બધી વસ્તુની, પરંતુ બધી વસ્તુ અલગ અલગ જગ્યા પર અલગ અલગ પદ્ધતિ લાગુ પડે. જેમ કે ભાઈ તમે આજે મહેનત કરો, દેટ ડઝ નોટ મીન કે તમને કાલે સવારે રિઝલ્ટ મળશે. કેમ કે હું આજે 5 ગ્રાહકને મળવા ગયો તો એ કે કાલે સવારે મને સેલ આપી દેશે એવું કોઈ ગેરંટી નથી, પણ મારા હાથમાં શું છે, નિરંતર પ્રયત્ન કરતા રહેવાનું. તો અમે કસ્ટમરને શું કહીએ છીએ, અમારા ભાઈ કસ્ટમર હોય, કોઈ કસ્ટમર અમારી પાસે ખાલી ગાઈડન્સ લેવા આવતો હોય તો તમે એક ક્રિકેટરની તરફ ટકેલા રહો ક્રીઝ પર. કોઈ એક બોલ આવશે એની પર 6 લાગી જશે, પણ તમે ફ્રિકવન્ટલી કે મહિના રોકાઈને કન્સિસ્ટન્ટ તમારી એડવર્ટાઇઝમેન્ટ ચાલુ રાખો. 110% એ 100% તમે ચાલુ રાખો. જે રીતે તમે દર મહિને લાઇટ બિલ ભરો છો, દર મહિને તમારા બધા ખર્ચા આવે છે, એ રીતે તમે તમારું આ ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર કરીને ચાલો કે આ ઇન્વેસ્ટમેન્ટ તમારું આવશે અને તમારે એને એક તમારું પોકેટ જેટલું અલાઉ કરે. તમે 5,000 રાખો, 50,000 રાખો, 5 લાખ રાખો, એ તમારું પોકેટ કેટલું અલાઉ કરે છે એની પર તમારે નક્કી કરવાનું, પણ કરવાનું કન્સિસ્ટન્ટ.